સમાચારમાં આગળ વાત કરીએ તો હજી ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની તે કોઈ ભૂલી નથી શક્યું। ત્યાં વધુ એક બ્રિજ તૂટી ગયો છે। જૂનાગઢના આજક ગામે પુલ તૂટ્યો છે। આત્રોલી કેશોદ જતા રોડ પરનો પુલ જે તૂટી ગયો છે। સમારકામ દરમિયાન પુલનો સ્લેબ ધરાશાયી થયો છે। પુલ ઉપર ઉભાલા જે લોકો હતા તે નદીમાં ખાબક્યા હતા। જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। પુલનો સ્લેબ પડતા જ હિટાચી મશીન નદીમાં ખાબક્યું છે। તો વધુ એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે। બ્રિજ તૂટતા જે લોકો ત્યાં ઊભા હતા એ પણ પાણીમાં ખાબક્યા હતા। હિટાચી મશીન પણ જે બ્રિજ ઉપર હતું એ પણ આખું પાણીમાં ખાબક્યું હતું। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, આજક ગામે પુલ તૂટી ગયો। ચોક્કસ કે જે રીતે કેશોદથી માધવપુર સુધીનો જે રસ્તો જાય છે તેમાં આજક ગામ પાસે આ જે પુલ તૂટેલો હતો તેનું સમારકામ શરૂ હતું। તે આ રસ્તો છે તે જાહેર રસ્તો છે। અહીંથી રોજના હજારો વાહન જે છે પસાર થતા હોય છે, ત્યારે આ રિપેરિંગ કામ કરવાની અત્યંત જરૂરી હતું। ગત મોડી સાંજની આ ઘટના છે કે જ્યાં જે રિપેરિંગ કામ ચાલુ હતું ત્યારે જ આ પુલ ધરાશાયી થઈ ગયો હતો અને હિટાચી મશીન જે હતું તે જે છે તે પાણીમાં ખાબક્યું હતું। તેની સાથે જે પુલ ઉપર ઉભેલા લોકો હતા તે પણ પાણીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। આ સમગ્ર મામલા લઈને જે છે તે અધિકારીઓ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને લોકોને કોઈ નુકસાન નથી થયું અને જે રસ્તો તૂટી ગયો છે તેને લઈને જે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને માધવપુર અને કેશોદ વચ્ચેનો જે બિસ્માર રસ્તો હતો અને તેને પુલને કારણે અન્ય જગ્યાએથી ટ્રાન્સફર કરવા માટેની જે છે તે તજવીજ હાથ ધરવામાં આવી છે। જી આભાર માહિતી માટે। તો વધુ એક બ્રિજ જે સમારકામ દરમિયાન તૂટી ગયો છે। બ્રિજ ઉપર જે લોકો ઊભા હતા તે લોકો પાણીમાં ખાબક્યા હતા। તો આજક ગામના સરપંચ છે રમેશભાઈ વાજા અમારી સાથે જોડાઈ ગયા છે। રમેશભાઈ, આ બ્રિજ તૂટવાની ઘટના બની છે, લોકો પાણીમાં પણ એ વખતે પડ્યા હતા, શું હતી આ સ્થિતિ બ્રિજની? એ બ્રિજ બેન રિપેર કરવા માટે તોડતા હતા, બરાબર છે, ઈટાસીથી। કાલે 7:30 વાગ્યાનો બનાવ બનેલો છે। એક સાઈડ નું બ્રિજ તોડેલું હતું ને બીજી સાઈડ થી નીચે બેસી ગયું, એટલે ઈટાસી ને માણસો ને બધા કેનાલ ની અંદર ગરકાવ થઈ ગયા હતા। અંદર 5 થી 6 ફૂટ પાણી હતું। સરપંચ, આ કેટલા ટાઈમથી બ્રિજ હતો એ આવો ક્ષતિગ્રસ્ત હતો, તૂટેલો હતો, શું સ્થિતિ હતી બ્રિજની? ના બેન, તૂટેલો તો નતો, 20-22 વર્ષ જેવું થયું એ બનાવેલો। હા, તો તૂટેલો નતો, પણ નવો બનાવવા માટે તોડતા હતા ઈટાસીથી। એટલે બ્રિજ, હા બોલો। ઈટાસીથી તોડતા હતા અને તોડતી વખતે બ્રિજ નીચે બેસતા આ જાનહાની થઈ હતી। બ્રિજ સારો હતો, કંઈક એમાં કોઈ રસ્તો તૂટેલો નતો, આસપાસમાં બધું તમે કહો છો કે બરાબર હતું, તેમ છતાં બ્રિજ તોડવામાં આવતો હતો? હા, એ ઉપરથી કોન્ટ્રાક્ટરની ઓલો હતો કે બ્રિજ તોડી નાખવાનો છે, નવો બનાવવાનો છે, હા, એટલે ઈટાસીથી તોડતા હતા। અચ્છા, મશીન અંદર પડી ગયું, લોકો જોડે પડ્યા, તો તમે આસપાસના ગામના લોકો ત્યાં પહોંચ્યા હતા? ગામના લોકો અહીંયા 50 થી 60 જણા હતા જોવા માટે। પછી 8 થી 10 માણસો અંદર વયા ગયા હતા। પછી એ લોકોને ગામ લોકોએ કાઢી લીધા, એમ કોઈ જાનહાની થઈ નથી એમ। અત્યારે ત્યાંથી અવરજવર કરતા હજારો વાહનો છે, કયો વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે જ્યાંથી લોકો અવરજવર કરી શકે? કોઈ બેન વૈકલ્પિક રસ્તો આપેલો નથી, જાહેરનામું બહાર પાડેલું નતું, કોઈ ડાયવર્ઝન કાઢેલો નથી એમ। અચ્છા, એટલે કોઈને કીધા વગર જ કોઈ વૈકલ્પિક રસ્તો આપ્યા વગર આ બ્રિજ તોડી નાખ્યો છે, તો હવે લોકો અવરજવર કેવી રીતે કરે છે? કઈ નથી બેન, રસ્તો બંધ જ છે કાલનો। અચ્છા, કોઈ અવરજવર થઈ શકે એવી સ્થિતિ જ નથી? કોઈ છે જ નહીં, ડાયવર્ઝન કોઈ નીકળે એમ જ નથી। અચ્છા, કોઈ અધિકારીઓ કહેવા માટે, રજૂઆત માટે આવ્યા હતા? તમે કોઈને રજૂઆત કરી હતી એવું કઈ? કોઈ નથી, અમે કાલે મામલતદાર સાહેબને રજૂઆત કરી એવા, પણ હજી કોઈ ધ્યાન આપ્યું નથી। મેં કીધું કોઈ જાહેરનામું બહાર પાડેલું નથી, ડ્રાઈવર્ઝન કાઢેલો નથી, તો શા માટે તોડો? હા, એટલે લાગે છે કે કેટલાક લોકોને પૈસા ખાવા માટે થઈને આ ફરી એકવાર બ્રિજ બનાવતા હોય તોડીને? બેન, એ તો હવે સરકારનું ઓલું છે, તો એવું જ લાગતું હોય ને બેન। હજી કોઈ આ 20 વર્ષ લગી પુલમાં કઈ થાય એમ હતું નહીં એમ। તો પછી લોકોને કામ કરવું હતું તો બેન દિવાળીએ કરાય ને। અત્યારે ચોમાસું છે, અમારું ગામ એક તો પાણીમાં ડૂબાવ છે, અત્યારે નાલા નાખવાના છે, હવે નાલા નાખે તો નાલા કોઈથી પાણી કાઢવાના છે નહીં। અમારે જુનાગઢ થી જ પાણી આવે, જુનાગઢ ની અંદર 3 થી 4 ઇંચ વરસાદ થાય એટલે આજક ની અંદર પાણી આવે એમ।
તો એ કે પુલ હતું એ પુલ પાણી નથી કાઢી શકતું તો બેન આ નાલા થોડું કાઢી શકે. બરાબર. રમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો આજક ગામના સરપંચ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા. તેમની એક વાત સ્પષ્ટ છે જે વિચારવા જેવી છે કે આ બ્રિજમાં કોઈ જ ક્ષતિ નહોતી, બ્રિજમાં ક્યાંય ખાડા નહોતા, રોડ સારો હતો, તેમ છતાં પણ અચાનક કોઈને કીધા વગર, કોઈ જાહેરનામું બહાર પાડ્યા વગર બ્રિજને રાતોરાત તોડી નાખવામાં આવ્યો અને નવો બનાવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો. એટલું જ નહીં, ગામના લોકોને પણ કોઈ જ જાણ કરવામાં નથી આવી, ના તો કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને બસ સીધા જ આ બ્રિજ તોડવાની વાત આવી.